આ મોદી સાહેબ 2014ની સાલમાં એ મુખ્યમંત્રી હતા ને, તો 2014માં એ માજી મુખ્યમંત્રી બન્યા ત્યારે એક માજી મુખ્યમંત્રી બન્યા. મોદી સાહેબ માજી મુખ્યમંત્રી બન્યા ને ત્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. એક મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી બન્યા અને એક માજી મુખ્યમંત્રી બન્યા. હા, પણ પહેલી જ વાર ગુજરાતમાં આ આનંદીબેન ને મુખ્યમંત્રી બનાવ્યા ને, તો આ ગુજરાતે નારી શક્તિનું ગૌરવ વધાર્યું. 100%ની વાત છે. હા, જોવા જેવું. હા, બધા હા પૂજ્ય દાદા પણ આવી રહ્યા છે. હા હા, કાંઈ વાંધો નહીં. એમાં હું અમારે તો આ બધું અમારી રીતે હાઈલા જ રાખતું હોય. હા, તમે જો અત્યારનો આ યુગ જીવવા જેવો યુગ છે. આ યુગ માણવા જેવો યુગ છે. આ યુગ જાણવા જેવો યુગ છે. ભલે ઘણા કે કળિયુગ આવી ગયો. હું કળિયુગ આવી ગયો? જીવતા આવડે તો સતયુગ કરતાય સારું છે અત્યારે. હા હા, સતયુગમાં તો એટલું તપ કરતા માથે રાફડા જામી જતા તોય ભગવાન મળવા હોય તો મળે. પણ કળયુગમાં ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર મન સ્થિર થઈ જાય તો ભગવાન મળી જાય. કળયુગ એટલે કરો જોવો. આઈસીઆઈસી બેંક જેવો યુગ છે. બોલો, સતયુગમાં જેના બાપ આંબા વાવતા ને એના દીકરા કેરી ખાતા. દેશી આંબા આવતા. જેને વાવ્યો હોય ને ગુજરી જાય ને હરાજમાં ફરે ત્યારે કેરી આવતી. અને અત્યારે ભલે કળિયુગ રહ્યો, કલમમાં જ કેરી ટીંગાય છે. દિવસના સવારે 7 વાગે વાવો અને સાંજે 7 વાગે રહના હબડકા મારો. આ કળિયુગ. બોલો, જીવવા જેવો આ જમાનો છે. હા, તમે જો તમે ગમે ભગવાનને માનતા હોય અને હાઈવે ઉપર ગાડી લઈને જાઓ, એક્સિડન્ટ થાય, એકેય ભગવાનનું નામ યાદ ન આવે, હે માં એમ થઈ જાય. હા, તમે બજારમાં નીકળો ને ઓચિંતાનું કૂતરું કરડવા દોડે ને, હે માં એમ થઈ જાય. ખહુર્યું કૂતરું કરડવા દોડ્યું હોય તો. જો તમે જો ભાષાની મજા એ છે, આપણી તળપદી ભાષામાં ખહુર્યું કૂતરું કયો તો જ મજા આવે. એને સુધારીને તમે બોલો એક ખસુર્યું કૂતરું આવ્યું તો એ કૂતરું મરી જાય, વાત મરી જાય. એને ખહુર્યું કૂતરું જ કેવું પડે. હા, તમે આમ બજારમાં નીકળો, ગાય બળદ ભેંસ મારવા દોડે તો હે માં એમ જ બોલાઈ જાય. હા, કોઈ થાંભલેથી પડ્યો ને હે બાપુજી એમ બોલ્યો એવો રેકર્ડ નથી. કારણ કે તાત્કાલ આવે એ માં આવે, બાપુજી બીડી ટેકાવીને બેઠા હોય. હા, અણતાયરા આવી પડે ઘટમાં દુઃખના ઘા, તો નાભીમાંથી નીકળે અને મોઢે આવે માં. હા, આ તો આપણે હાસ્યની વાત કરીએ છીએ. બાકી બાપુજી વૃક્ષ છે અને માં એની છાયા છે. તમે ઝાડવું કાપી નાખો ને છાયા એની મેળે વહી જાય. બાપુજી રાજી હોય તો જ માં રાજી હોય, નહીતર માં રાજી ન હોય. આ ધરતીથી વિશાળ આપણા માટે કોઈ હોય તો એ આપણી માં છે. અને આપ કરતા ઊંચો આપણા માટે દુનિયામાં હોય ને કોઈ તો એ આપણો બાપ છે. બેને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. આ 70-80 વર્ષના વ્રત દાદા વાડીએ ખેતરે કે બજારમાંથી આંટો મારીને આવે ને ઘેરે બેસે તો દીકરાનો દીકરો ખોળામાં બેસીને ઉતરી જાય ને, આખા દિવસનો દાદાનો થાક ઉતરી જાય. શું કામ? દીકરાનો દીકરો ખોળામાં બેસીને ઉતરી ગયો ને, થાક ઉતરી જાય. દાદાના ખોળામાં દીકરાનો દીકરો બેઠો હોય ને કીડી નીકળે તો એ બાળક સ્પષ્ટ ન બોલી શકે. તોતડી ભાષામાં કે દાદા તીલી નીચલી. હા, કીડી નીકળી હોય. દાદા ચોખ્ખું બોલી શકતા હોય પણ દીકરાને રાજી રાખવા ખાતર 80 વર્ષના દાદાએ તોતડું બોલે, જો બેટા મતોલોય નીકળ્યો. હવે આ વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે કે તમારી તોતડી ભાષા હશે ને તો લોકોને ગમશે, બાકી તોછડી ભાષા હશે તો લોકો નહીં સ્વીકારે. હા, બેહદ ડંફાસ કેરી લાંબી બંધુકે ભડકી ગયા ભોરુડા હરણા. અરે ડાપણના દરિયાના તળિયે સમાઈ ગયા એ કાલી કાલી વાણીના ઝરણા. હા, સ્કૂલમાં મારો પ્રોગ્રામ હતો.
એક વિદ્યાર્થી પ્રોગ્રામ પૂરો થયા પછી ઓટોગ્રાફ લેવા આવ્યો. મને કે અંકલ ઓટોગ્રાફ આપો. મેં સહી કરીને કાગળ આપ્યો, હાલતો થયો. મેં વળી બોલાવ્યો, કીધું અહીંયા આવો. એટલે આવ્યો. કેટલામાં ભણસ? તો મને કે ચોથું. મેં કીધું મોટો થઈને શું થાય? મને કે ડોહો. તો કીધું કાલથી તું ન આવતો. આ સમાજને લાયક બનવા મહેનત કરવી પડે. ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા રે થઈ જાય. તમારે હાજા થવું હોય દવા લેવી પડે, બીમારીની દવા ન હોય. હા, તમારે સ્વચ્છ થવું હોય તો નાવું પડે. કઈ મેલા થવાનો પ્રોગ્રામ ન હોય તો એને મેળે મેળે થઈ જાય. હા, કેટલા વર્ષ જીવે માણસ એના કરતા કેવું જીવે ઈ મહત્વની વાત છે. ફૂલડા જેવું માણસનું જીવન હોવું જોઈએ. ફૂલડાના કેવા જીવન કે ફૂલડા ગમે એ થોડું જીવીને મારી જાસુ. આ ફૂલડા મેં ફોરમ મેલતા જાસુ. आज खिल्या ने आज में जानी फूलडांगा में काले कर माही जाऊं. ए फूलडांगा में थोड़ू जीवी ने मारी जाऊं. आ फूलडांगा में फोरम मेलता जाऊं. તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફર્યા પણ નામે વિસર્યા જેને કર્યા મોટા કાગડા. અતરિયો ફૂલને લઈ જાય અને તેલમાં તળે એનું અત્તર બનાવે. ફૂલનું અસ્તિત્વ ન રહે પણ એ અત્તરની શીશીઓ પછી કચ્છની બજારમાં વેચાતી હોય તો ભલે ને વિશ્વના કોઈ પણ શહેરમાં વેચાતી હોય તો ભલે એમાં નામ લખ્યું હોય કે આ અત્તરાનું, આ મોગરાનું અત્તર છે, આ ગુલાબનું અત્તર છે. હા, એટલે એમાં સુગંધ રહે છે. તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફર્યા પણ નામે વિસર્યા જેને કર્યા મોટા કાગડા. અમને મોટા કર્યા છે એને અમને ભૂલ્યા નથી ને એટલે અમારામાં સુગંધ આવે. નકે એક ભાઈના બાપુજી ગુજરી ગયા ને તે લોકો ખરખરે આવતા હતા. એને એક સગાઈ આવીને બાપાના છોકરાને કીધું કે તારા બાપુજીએ આખી જિંદગીમાં એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયું ઈ. બાકી હરામી કે કોઈ દી હારા કામ કરવા. રાતે 1:30 વાગે કે ઘરના હોંડા લઈને તારો બાપ બીજાના છોકરાઓને હગાયું તોડાવી નાખો. પૂજ્ય જિજ્ઞેશ દાદાને એકવાર તાળીઓથી વધાવી લ્યો. દાદા પ્રણામ પાઈ લાગીએ. જય શ્રી કૃષ્ણ. વાહ. હા, મને ખ્યાલ છે કે દાદાને સવારમાં વહેલું જાગવાનું હોય પણ છતાં એ સમયમાંથી સમય ફાળવીને અહીંયા આવ્યા છે. અમારે ઘણીવાર એવું થાય કે અમે દાદાના જે સપ્તાહનું કાર્ય હોય એમાં સાંભળવા ન જઈ શકી. હા, અને દાદા અમને સાંભળવા માટે આવે એટલે અમે એમને વંદન કરીએ છીએ. કારણ કે એને 8 દિનનું મુકામ હોય અને અમારે 3 કલાકનું જ હોય. પૂજ્ય દાદાના મુખેથી એમની અમૃત વાણીમાં ભાગવતનું રસપાન કરવું ને એ જીવનમાં એક લાવો છે મિત્રો. કે જશોદાના હેતને જશોદાના હેતને જગજીમાન જાણી ગયો. ખૈશો નહીં ખાંડણીએ એ ન્યા કાન રે બંધાણો કાગડા
ઝટ પાટ પાટ ઉલટ પલટ નટવટ જટલાટ પાટ કાટ ઘાટની પાટલા લે કુકટ યતિ ઉકટ ત્રુકટ ગતિ ધીનકટ મંડર મનલટ લપટ મલે જમના તટ પ્રગટ અમટ આટ રટ જટ સુરથટ ખેખટ તેન સમે એ ગણરા ઉપર ફરર પદ ગુગર રંગ ભર સુંદર શ્યામ રમે દી રંગ ભર સુંદર શ્યામ રમે ભગવાન જન્મ્યા ને ત્યારે આનંદ નહોતો બોલો હા કંસનો મારો હતો એના પરિવારમાંથી હા ભાગમ ભાગી હતી રાતે વાસુદેવ કુંડલામાં લઈને નીકળી ગયા જન્મ્યા ત્યારે આનંદ નહોતો ભગવાન કૃષ્ણ ભાલકા તીર્થમાં ભીલના ભાલાથી વીંધાણા તેથી કોઈ રોવા વાળું નહોતું હા પણ મજાની વાત એ છે કે ભગવાન કૃષ્ણના જીવનમાં જે દુઃખ હતા ને એને દાબી રાખ્યા લોકોને રાસે રમાડ્યા એટલે ભગવાન કૃષ્ણને લોકો યાદ કરે છે હા એટલે એક ચિંતકે લખ્યું છે કે અપના ગમ લેકે કहीं और न जाया जाए घर में बिखरी हुई चीजों को जरा सजाया जाए घर से मंदिर मस्जिद बहुत है दूर चलो यूं कर ले कहीं रोते हुए बच्चे को हंसाया जाए આપણું દુઃખ લઈને બીજાને કહી ન જાવ ભગવાન કૃષ્ણએ એના દુઃખને દાબી રાખ્યા લોકો પાસે છતું જ ન કર્યું લોકોને રાસ રમાય આનંદ કરાયો હા એટલે ભગવાન કૃષ્ણને લોકો કોઈ દિવસ ભૂલી નહીં શકે बहुत से लोग अपने दुखों के गीत गाते हैं होली या दिवाली हो सदा मातम मनाते हैं लेकिन दुनिया तो उन्हीं के गीत पर झूमती है जो जलती चीता पर बैठकर सदा बीना बजाते हैं हड़कती चीता ऊपर बेहीन संगीत पीरछे ने इन लोको हांपे हाँ આપણે તો આપણને દુઃખ આવ્યું હોય તો પાડોશી ત્યાં આનંદ હોય ત્યાં જઈને રોવા મળે ઓના જીવનમાં દુઃખનો ઉમેરો થાય હા બજારમાં એક ભાઈ નીકળ્યો ને તો લોહીનો રેગડો આવીને દાદા જાતો હતો મેં સામું જોડ્યું પૂછ્યું કીધું શું વાગ્યું તો મને કે હું બસમાં બેઠો હતો ને ત્યાં એક ખીલી હતી જેમ ખાડાવાળો રસ્તો આવે ને રોદા આવે એમ ખીલી વાગતી હતી તો મેં કીધું ઊભું થઈ જવાય જગ્યા બદલી નખાય બીજાને બેહાડી દેવાય ત્યાં મને કે તમારી વાત સાચી મેં જોયું પણ બસમાં મારા સિવાય કોઈ હતું નહીં પછી મેં એને કાંઈ ન કીધું આ અકલ મઠા લોટ કાંઈ બહુ હોય અત્યારે તમે જુઓ કેવા રોડ રસ્તા કેવા વાહનો શું જમાવટ થઈ આ કચ્છમાં અમારે આવવું હોય પ્રોગ્રામમાં ને એમ્બેસેડર ગાડીઓ તો સવારમાં અમે નીકળ્યા હોય ત્યારે સાંજના પૂગતા અત્યારે કચ્છમાં તમે જુઓ ભલે ભૂકંપ આવ્યો હા નુકસાન થયું ઘણા વડીલોએ પરિવારોમાંથી કોઈ જીવ ગુમાવ્યા પણ એ તો ઈશ્વરના હાથની વાત છે એની થપાટ લાગી પણ કચ્છ પાછું હતું એનાથી અનેક ગણું સારું પાછું ખડું થઈ ગયું એની કૃપા છે હા કેવી કેવી કંપનીઓ આવી અહીં રણ ઉત્સવ મોદી સાહેબે કર્યો હા વિદેશવાળા થઈને અહીંયા ભૂરિયા આવો અમીને આ કાંઈ જેવી તેવી વાત છે કચ્છની જે કલા છે કચ્છનું ભરત ગૂંથણ છે વર્લ્ડમાં એનો જોટો ન જડે હા કચ્છી માણસ હાયલો જતો હોય તેના પહેરવેશ ઉપરથી ખબર પડી જાય કે આ કચ્છનો છે હા અને કચ્છી પાટીદારો આખા વર્લ્ડમાં પથરાયેલા છે પણ એ ગમે ત્યાં ગમે દેશમાં રહેતા હોય પણ કચ્છના માણસો હજી એના વડીલોને પૂછ્યા વિના કામ નથી કરતા વડીલો બેઠા હોય બે બાયુ માથે ઓઠ્યા હોય ને બહાર નથી નીકળતા આ કચ્છની પરંપરા છે આખા વિશ્વમાં કચ્છી તમને ગમે ત્યાં મળે હા મદ્રાસમાં દુકાનો નાખીને બેઠા ને કે ત્યાં જલેબીના ગુસરા જેવા અક્ષર હોય મેં કીધું તમે વેચો છો શું ભાવ હા ખબર જ ન પડે બોલો પણ આ કચ્છની પરંપરાને કચ્છવાસીઓએ જાળવી રાખી છે હજી એના વડીલોને પૂછ્યા વિના કામ નથી કરતા ને એટલે કચ્છવાળા કોઈ દી દુઃખી નહીં થાય એ 100%ની વાત છે શું કામ વડીલોના એના ઉપર આશીર્વાદ છે હા
અત્યારે તો હારામાં હારો આ યુગ આવ્યો છે, પણ અત્યારે દાદા 45 વર્ષથી 70 વર્ષ સુધીના બેનું રહ્યા ને એને એક તકલીફ છે. બોલો, 45 વર્ષથી 70 વર્ષનામાં બે બેનું બેઠા છે ને એમને એક તકલીફ છે. શું તકલીફ છે કહું? કે એ જ્યારે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ હાલવા ન દીધું. હવે એ સાસુ બન્યા તો વહુએ હાલવા ન દીધું. આ એક તકલીફ છે. મને પાછી ખબર હોય. હા હા, બોલો, હું પહેલી વાર 94ની સાલમાં અમેરિકા ગયો હતો. બોલો, આજથી 26 વર્ષ પહેલા મોદી સાહેબને વિઝા નહોતા આપતા ત્યારે હું 2 વાર ગયો. હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું. કીધું હવે બધાને હું ત્યાં આટા મારવા. હા, મોદી સાહેબ જાય તો આપણા કરતા વધારે વિકાસ થાય. હા, મને ખ્યાલ છે કે વિશ્વના દેશો, તમે બીજા દેશમાં જઈને ભારતનું નામ દેતા ને કે અમે ભારતથી આવીએ છીએ, તો વિશ્વના દેશો ભારતને ભિખારી દેશ માનતા હતા. આ વાંચેલી વાત કે સાંભળી વાત નથી કરતો, નજરે જોયું અહેવાલ તમને કહું છું. પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ને તો વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. આ જેવી તેવી વાત છે. 3 વર્ષ આવવા દો, ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. આપણે વિદેશ નહીં જવું પડે, અહીંયા રાપરમાં ભૂરિયા છકડો હલાવતા છે. હા, 5 રૂપીસ ખાન પર. તમે કહો 3 કે નો નો નો. હા, મોદી સાહેબ વિદેશ જાય ને તો સામે વાળાનો હાથ પકડીને ડંકીનો હાથો હલાવે એમ હલાવે. એમાં જ ઓલા એગ્રી થઈ જાય. બોલો, હા, ચીન વાળા જોવા પૂરતી જ આંખું ખોલે. મોદી સાહેબ ગયા ને ચીનાનો હાથ દબાવ્યો તો આંખું ટબા જેવી થઈ ગઈ ચીનાની. હા, સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોર છે અમારી ગુણવંતી ગુજરાત. આ જેવી તેવી વાત છે. જીવવા જેવો જમાનો છે અત્યારે. આથી કરીને હેરાન થવું તો અલગ વાત છે. આ જુવાનીએ પેન્ટ પહેરે 12 ખિસ્સા. બોલો, અંદર રૂપિયો ન હોય. ખિસ્સા કાતરું મૂંઝાય, ક્યાં ખિસ્સામાં હાથ નાખવામાં. હા, એ ખિસ્સા કાતરું ઘેરે જઈને રોવા માંડ્યો. એનો બાપ કે શું કામ રોજ? કે આજથી ખિસ્સા કાપવાનું બંધ. અરે કે હાથ પેઢીનો જૂનો ધંધો છે કે ભલે આજથી બંધ, પણ કે છે હું? અરે કે આજ મારું ખિસ્સું કોક કાપી ગયું. ક્યાંથી? ભુજવાળી બસમાં. અરે બેટા, ગીરદીમાં ખબર નહીં તો હું હતો કે. હા, હાલે હો તારા હો મારા ધંધા થોડા બંધ કરાય. હવે એને ધંધો માનતા હતા. બોલો, અત્યારે હારામાં હારો આ યુગ છે, જીવવા જેવો આ યુગ છે. હમણાં એક ભાઈ તો આવો મોટો ચગદા વાળો સોનાનો ચેન પહેરેલો. બોલો, મેં કીધું આ કડકા કંપનીને આવડો ચેન તો મને કોકે કીધું એની હમણાં સગાઈ થઈ ગયા રવિવારે. એટલે મને એમ કે સસરા કદાચ મોટી પાલટી હોય તો આપ્યો. એટલે મેં એ જુવાનને કીધું આ ચેન તારા સસરાએ દીધો? મને કે નારે ના, બગસરાથી લીધો. એટલે ખોટો એમ. સસરા તૂટલ ચંપલ પહેરીને આટા મારે એ લુખા હું દે. બોલ, આને કોણ સમજાવે? હવે અત્યારે તમે જો આ વડીલો બેઠા, પાઘડીઓ વાળાને ટોપીઓ વાળાને પૂછો, એમના લગ્ન થયા ને એ લોકો જોવા નહોતા ગયા. એના વડીલોએ નક્કી કર્યું, ત્યાં હા પાડી દીધી. બંધ બાજી રમી ગયા બધા. બંધ બંધ. અને બધાએ ખોયલું ને લગ્ન થયા ત્યારે તો 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જ જોકર પટકાણા. કારણ કે ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, આઈથે ગળામાં ગાળીએ નાખ્યા હોય ન નીકળે. હવે છોકરા જોવા જાય એટલું નહીં, છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે. આ મકાન તારું છે બકા? બકા કહે છે. બકા ભલે બકાલું વેચતા હોય. હા, એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા છે, એના છોકરાને કે બેટા મહેમાન આવ્યા છે, મહેમાન માટે બજારમાંથી કંઈક લેતો આવ. તો રિક્ષા લઈને આવ્યું. બોલો, હાલો હાલો એ કે બેસી જાવ, હું સવારમાં ખપ કરતા દોડ્યા હો. મહેમાન બિચારા બેસી ગયા, રિક્ષા નીકળી ગઈ. પછી એના બાપુજીને પૂછ્યું કે કોણ હતા? તો કે તારું હક પણ જોવા આવ્યા. પછી હોન્ડા લઈને વાહે ગયો. ઓલા ઉતરતા હતા ડેપોએ કે હાલો હાલો, મને ખબર નહીં જોવા આવ્યા. ઓલા કે વયો હતા. અત્યારે 46 વર્ષનો થયો, ત્યાર પછી
કોઈ જોવા નથી આવ્યું. બોલો. એક દી મને કે મારા બા મારા ગ્રીન મેરેજ કરશે, બાકી મને નહીં પરણાવે. કીધું ગ્રીન મેરેજ એટલે કે આ લીલ પરણાવે ઈ ખર્ચો કે બે માં હર. જીવવા જેવો યુગ છે. અત્યારે તમે જો કેવા રોડ રસ્તા, કેવી ગાડીઓ થઈ ગઈ. હા, એક ભાઈ તો નેનો ગાડી શરૂઆતમાં મને નીકળી રાજકોટમાં, બાયુ બકાલું લેવા જાય તો નેનો લઈને ટ્રાફિક કરી દેતા. તેરે નેનો મેરે નેનો. હા હા, ₹1.5 હરખવો ને 1.5 લાખની નેનો. હા, નહેરમાં બે બેનું હમા હમા આવી ગયા. હવે મારે એમ નંબરે ને તો એકે ડીમ ફૂલ કરી તોય એને ઊભી ન રાખી, હામા હામા આવી ગયા. તો કે મેં ડીમ ફૂલ મારી તોય કે તું પાછી રિવેશ નથી લેતી. તો કે હું ના પાડતી હતી, વાઈફર આમ આમ કરતી હતી કે આ નહીં ચાલે. નેનો ગાડી લઈને એક ભાઈ ગામડે ગયેલો અને રસ્તામાં નેનો બંધ પડી ગઈ. બોનટ ખોલીને કાંઈક ચેક કરતો હતો. જોતો તો એમાં રેન્જ રોવર વાળો નીકળ્યો સ્પીડમાં, પણ એને ધ્યાન પડી કે આ ગાડી કેમ બોનટ ખોલીને ઉભો, એટલે બ્રેક મારી અને પાછી રિવેશમાં લીધી. નેનો વાળાને પૂછ્યું, ભાઈ શું તકલીફ થઈ ગઈ? નેનો વાળો કે ભાઈ તમારી માનવતા બદલ તમારો આભાર, તમે આગળ વહી ગયા હતા છતાં બ્રેક મારીને રિવેશમાં લઈને મને પૂછ્યું, પણ આમાં તમે શું કરી શકો? પણ કે છે હું તો કે આ બંધ પડી ગઈ, તમે કારીગર છો કે ના? તો તમે શું કરી શકો? રેન્જ રોવર વાળો કે હું એટલું તો કરી શકું ને, દોરડું આ રહ્યું, રેન્જ રોવરની પાછળ નેનો બાંધે, સામે શેર સુધી લેતો જાઓ, ગેરેજ ઉતારી દઈશ. અરે કે આ 40 હાલે, તમારે 280 હાલે. તો કે બાંધે વાહે, હું 30-32 ચલાવીશ. તને એમ લાગે મારી સ્પીડ વધી ગઈ છે, ડીમ ફૂલ મારજે, કંટ્રોલ કરી લઈશ. એટલે રેન્જ રોવરની પાછળ નેનો બાંધી, રેન્જ રોવર વાળો 30-32 હલાવતો હતો. એમાં રેન્જ રોવર વાળાની મર્સિડીઝ વાળાએ સાઈડ કાપી. આને મગજ તપી ગયો કે એને મર્સિડીઝ છે તો હું ફાર ખટારો છે. આ દુનિયામાં જેટલા વાંધા પડ્યા છે એ સાઈડ કાપવામાંથી પડ્યા છે. કોઈ વાહનની સાઈડ કાપી જાય, કોઈ બિઝનેસમાં સાઈડ કાપી જાય, કોઈ સમાજમાં માન મેળવવામાં, પ્રતિષ્ઠામાં સાઈડ કાપી જાય, કોઈ રાજકારણમાં સાઈડ કાપી જાય. આ દુનિયામાં જેટલા વાંધા પડે છે ને એ સાઈડ કાપવામાંથી જ પડે છે. રોડમાંથી જાઓ, હામા હામા વાહન આવે, એક વાહન વાળો ફૂલ મારે, બીજો ડીમ કરી નાખે, બાજુમાંથી ક્રોસ થઈને નીકળી જાય. બે ફૂલે ફૂલ લાઈટ મારે ને એક્સિડન્ટ થાય. આ ઘેરેલી આવવા જેવું છે. સાસુ ફૂલ થાય ને તો વહુને ડીમ થઈ જવું. ક્યારેક વહુ સેવડ્યો મારે, સાહુને થોડીક વાર ટમટમિયું કરી નાખું. બાકી બે ફૂલે ફૂલ થાય ને એક્સિડન્ટ થાય, એને વાંધો ન આવે, ડ્રાઈવર મરી જાય. પાછા વીમાય ન હોય એને. हाँ, अमीरों की जिंदगी मिठाई और केक पर, अमीरों की जिंदगी मिठाई और केक पर, अरे ड्राइवरों की जिंदगी स्टेरिंग और ब्रेक पर. हाँ, એનો મગજ તપી ગયો. મર્સિડીઝ વાળાએ સાઈડ કાપી, એટલે રેન્જ રોવર વાળાનો એને મર્સિડીઝ છે આ હું ભાર ખટારો છે. મગજ તપી ગયો, એમાં પાછળ નેનો બાંધીથી ભૂલી ગયો અને લીવર માર્યું. હા, 230-40, 230-40. ગધેડાના પૂછડે ડબ્બો ટીંગાતો આવે એમ નેનો ટીંગાતી આવે. ડીમ ફૂલ મારે કોણ જોવે? આ સિટીમાં ગાડી કરી ગઈ, બમ્પ ટપાડીને ગઈ. ટ્રાફિક પોલીસે મેન ઓફિસે ફોન કર્યો, સાહેબ આગળ નાકાબંધી કરો. કેમ કે રેન્જ રોવર વાળો 240 જાય છે. તો સાહેબ કે તો 280 હાલે. કે સાંભળો તો ખરા, રેન્જ રોવર વાળો 240 જાય છે ને તોય પાછળથી નેનો વાળો સાઈડ કાપવાની કોશિશ કરે. આ માથા કોઈ આમાં થાય. હા, એક ભાઈ મને કે આ ગાડીનું નામ રેન્જ રોવર કેમ રાખ્યું? કીધું આપણી રેન્જ બહાર નીકળી જાય ને લેવાઈ જાય ને એ રેન્જ રોવર 2.5 લાખ તો સર્વિસ ના થાય. એક ભાઈ કે એમાં સેફટી, કે આપણે જાતા હોય ને એક્સિડન્ટ થાય તો અંદરથી એરબેગ ફુગા નીકળે, આપણને વીંટાળાઈ જાય, સેફટી. મેં કીધું ખાલી આપણી સેફટી છે એમ નહીં, કંપનીની સેફટી છે. મને કે કેમ? મેં કીધું કંપની વાળાને એમ કે અગતા પહેર્યા વિના મરવો ન જોયા.
કદાચ દરવાજો ખુલી જાય ને તમે ફંગોળાઈ જાવ તો ફુગા વાહે આવે ને વીંટેડાઈ જાય, બાકી આને હગતા તો ભરાવો જ એકવાર. હા, ગામડામાં હારા હાથી નહીં, હારા ગાડા નહીં, એક જોડી કપડા થાપણાના વાર તહેવારે પહેરતા, નહીતર થીગડામાંથી થીગડા મારતા. મેન લુગડું ક્યાં છે એ દેખાતું નહીં, પડીકા ગરી જતા મૂંઝાઈને મરી જતા. હા હા, આ વડીલોના ચોયણાની તમે જો ચોમાહામાં પલડે એક એક મણ ના થતા. અત્યારના વીઆઈપી બાયુને ધોવા દીધા હોય છૂટા છેડા લઈ લે, અને એ વોશિંગ મશીનમાં ન હાલે. વોશિંગ મશીનમાં નાખો તો હ કરીને મશીન બંધ પડી જાય. હા, અત્યારે વાળીએ વાળીએ તમે જો ટુ વ્હીલ પડ્યા છે, બાઇક, બોક્સર, સ્પ્લેન્ડર, અપાચી. હા, નહીતર તો પગમાં કપાસી હતી, અપાચી થઈ ગયા. બોલો, હજી 3 વર્ષ આવો દો વાળીએ વાળીએ 4 વ્હીલ છે. ખેડૂત સવારે એસી ગાડી લઈને વાળીએ જાહે, 22 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભોવાની માં, ઉતરા એવા નોતરા મનસે દાંતેડા લઈને હરળ મીટર નીકળ્યા મશીન આપણે લઈ આવી. પણ તમે એક કામ કરો, અત્યારે કેટલી રેન્જથી સાંભળે છે એ તમે જોયું કે ના? તો કે ઘેરે જઈને એ પેલા જોઈ લ્યો. કેમ કે તમે ફળિયામાંથી બોલજો, અને નો સાંભળે તો ઓસરીની કોરે જઈને બોલજો, નો સાંભળે તો ઓસરીમાં આવીને રસોડાના દરવાજેથી બોલો, ત્યાંથી નો સાંભળે તો રહોડામાં જઈને એના કાનમાં બોલો. તો એના કાકા તો 12 વાગે દિવસના ઘેરે ગયા, ફળિયામાં જઈને એની ઘરવાળીને કે શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. ઓસરીની પગથિયે પૂગી ગયા, શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. હા, ઓસરીની કોર ચડી ગયા, રહોડાના દરવાજે જઈને કે શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. રસોડામાં જઈને કાનમાં કે શેનું શાક કર્યું છે? એની ઘરવાળી કે 4 વાર તો કીધું રીંગણાનું. પછી ખબર પડી મૂળ મુદ્દો જ બેરો છે. કાકી તો સાંભળે છે, આને તબડકો છે. આ તો સારું શું ચેક કરાયું, ન કે એક તો કાકી સાંભળે છે ને પાછું મીટર મૂકે તો શું થાય? હા, દવાખાને એક ભાઈ ગયો ને, તે ડોક્ટર કે તમે બીડી પીઓ છો? કે હા સાહેબ, વહેલું કહેવાય ને 1 હતી પી ગયો. ઉભા રહ્યો, લેતો આવું. એને એમ કે સાહેબ ને પીવી છે. મેડિકલ સ્ટોર વાળાને એક ભાઈ જઈને પૂછ્યું કે મૂંઠ માર વાગ્યું હોય એની દવા રાખો છો? કે હા. 100 રૂપિયાની આપો. તમને વાગ્યું છે? કે ના ના, બાંધવા જવું છે. કદાચ સામે વાળા પાડી દે, ભેગી હોય તો ફાંકડો મારી લેવા જાય. હવે આને કોણ સમજાવે? હમણાં મારો પ્રોગ્રામ વિરમગામમાં હતો, ગણેશ ઉત્સવમાં. તો એ હાર્દિકભાઈ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું હતું, હાર્દિક પટેલ. તો મને કે ધીરુભાઈ, દિવસના પાણીપુરી ખાવાની હરીફાઈ રાખી હતી, એક બેન 95 પાણીપુરી ખાઈ ગયા. તો મેં કીધું એમાં તો હું ના આવું એટલું તો પાણી નીકળ્યું છે પાણીપુરીમાં. એક બેન તો પાણીપુરી વાળાને કે આમાંથી પાણી નાખ્યું, આમાંથી પાણી નાખ્યું, આમાંથી કેમ ન નાખ્યું? તો પાણીપુરી વાળો કે બેન એ હાથ ધોવાનું છે. આને ટેસ્ટિંગ કરી જ લેવાય, એને કોણ સમજાવે? પાણીપુરી પુરુષ નથી ખાતા. હા, એ ભેગા ગયા હોય બિલ ચૂકવવા, ખાય નહીં. શું કામ? એમાં ખાટું પાણી પીર્યું હોય, ખટાશ તો આપણે એમ થઈ પકડી ગયા હોય. હા હા, એટલે પુરુષ પાણીપુરી ન ખાય. હા, તમે જો બાયુમાં કેટલી બુદ્ધિ, અદભુત બુદ્ધિ બાયુમાં. આ તો પુરુષને વેમ છે, બાયુ બુદ્ધિ નથી, આપણો વેમ. બાયુ પાસે બુદ્ધિ છે, રૂપિયા છે, પણ પતિ ના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. બુદ્ધિ આપણી, રૂપિયા આપણા. હા, એટલે આપણે વેલા થાકી જાય. ડોહો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે. એનામાં ક્યાં બુદ્ધિ છે? કીધું નહોતી એટલે 35 વર્ષ પહેલા વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. નહીં તો માગા તેથી માંગરોળ નહીં હતા. હા હા, અદભુત બુદ્ધિ બાયુ. હા, તમે 500 રૂપિયાથી માને 35,000ની હાડી લઈ દો. એ સાડી પહેરી પહેરી જૂની થાય ને પછી એની હાડીઓના ગોદડા બનાવીને આપણને ઓઢાડે.
આપણા લેંકાના પોતા કરી નાખે, પગ લૂછણિયા. પછી કે તમારા ભાઈ હાવ લેવાતા જાય. કીધું લેવાતા જાય, આખું ઘર પગ કહીએ જાય. એની હાડીના ગોદડા બનાવીને આપણને ઓઢાડે, આપણા લેંકાના પોતા કરે, પગ લૂછણિયા કરે. એમ છતાંય કાપડ વધે ને તો બકાલું ભરવાની થેલી કરે, એમાં મૂળા નાખીને જતા હોય. હા, રાજકોટમાં એક બેન બકાલા વાળાને કે ટમેટાનો શું ભાવ છે ભાઈ? તો કે 80 રૂપિયાના કિલો. કે 1 કિલો આપો. તો ટમેટા જોઈ કા થેલી લાંબી કરી, ટમેટા નાખ્યા, પછી 2 દૂધી લીધી, ઈ એમાં નાખી. તો બકાલા વાળો કે બેન તમે ગ્રેજ્યુએટ લાગો છો. કે હા ભાઈ, તમને કેમ ખબર પડી ગઈ? તો કે અભણ હોય ને તો પેલા દૂધી નાખે, માથે ટમેટા નાખે. તમે પેલા ટમેટા નાખ્યા, માથે દૂધી નાખી. આ ગ્રેજ્યુએટ. બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. હા, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. તમે આખા વર્લ્ડમાં આટો મારો, દરેક સિટીમાં ગામડે બાયપાસ, ભાઈ ના પાસ. હા, હું તો એમ કહું છું આપણે પુરુષ ફાળો કરીને એકાદો ભાઈ પાસ રોડ બનાવો, અને એ રોડે બાયું નીકળે તો 150 દંડ કરો. હા હા, આટણ સુધીમાં આપણા નામનો એકેય રોડ જ નથી. બોલો. હા, તમે જો બાઈ હોય ને, હા, ઈ ગમે ઈ હાંખની હોય અને એના લગ્ન થાય એટલે એની અટક ફરી જાય. હા, ગોહિલની દીકરી સોલંકીમાં જાય, સોલંકી થઈ જાય. બોલો. અને આપણે ઈ ના ઈ, એમાં ફરે નહીં કાંઈ. હા, તમે જો બાયું આપણો વાદ કરે, ક્યારેક આપણું પેન્ટે પહેરે, આપણું ટી શર્ટ પહેરી લે, આપણા ચશ્મા પહેરે, આપણી ટોપી પહેરે, આપણે એનું પંજાબી પહેરાય. હા, પહેરો તો હાલ ફરી જાય. હા હા, દાદાનો લેંકો બાકી હતો તો એ બાયું એ પ્લાઝો કરીને પહેર્યો. હા હા, ગામડામાંથી શહેરમાં એક માણસ રહેવા ગયો, એની ઘરવાળી કે મને કંચનબેન લઈ આવ્યા એવો પ્લાઝો લઈ દો. પગાર આવ્યો નતો, 2 દી માથાકૂટ હાલી. તો 3જે દી સવારમાં દાદાનો લેંકો થેલીમાં નાખીને વયો ગયો, પીળા કલરમાં રંગાવીને લઈ આવ્યો. તો બીજે દી વો પ્લાઝો પહેરીને આટા મારે, દાદા લેંકો ગોતે. લેંકો જળતો નથી. વો નીકળે તો જોવે કે આ ફિટિંગ મારા લેંકા જેવું જ છે, આવો કલર નહોતો. 3 દી ગોઈતો. બોલો. પછી એના છોકરાએ કીધું હું ગોતો? કે લેંકો. કે ઈ નહીં જડે. કેમ? કે આ હોવે પ્લાઝો પહેર્યો એ તમારો લેંકો જ છે. આ તો હું હાસ્યની વાત કરું છું. બાકી પુરુષ વંકો પાઘડી નેણા વંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. પ્રીતે ભલા પારેવડા, મોર કરે મલાટ, સરખે સરખા તો મળે જો લઈખા હોય લેખ લલાટ. અમારે તખતદાન રોહડિયા દાન અલગારી લખે છે કે કાનજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. તમે જો કમર વલોણા, પછી ફળિયાની ફોરમુનો ફળકો, અરે પનકટથી પાણી અરે હેલને પુગાડે ત્યાં તપી જાય ગોકુળિયામાં તડકો. ઓલો પાદર ઊભો જરા વાહડી વગાડે ત્યાં ગાયુંને ભળાવી જાય ગામ. કાનજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. હા, અત્યારના તો આ હારામાં હારો યુગ છે. હા, નહીતર આમાં વડીલો બેઠા એને પૂછો. હા, પાદરમાં કુએ વાવે પાણી ભરવા જવું પડતું બેનું દીકરીઓને. આ બેડું સિંચણીયું ડોઈલને લઈને. બોલો. હા, આપણી ધરતીના લોકગીત બોલે છે, દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં ન દેશો રે સહી, વાગડની વઢિયારી સાસુ દોયલી, દીએ દળાવે અને રાતડીએ કંતાવે રે સહી, વેલી રે પરોઢના પાણી મોકલે. 2 કિલોમીટર પાણી ભરવા જવું પડતું. બોલો. હા, અત્યારે કેટલું સારું યુગ છે. હા, બાયું ચાપ પાડે તો ટાંકા ભરાઈ જાય. બોલો. પાણી પૂરી ગામડામાં મળવા માંડી, પૂરી બનાવવાનું મશીન આવી ગયા.
પૂરી પૂરી નથી, આખી ખાવ તો મોટી પડે, બે ભાગ કરો ટૂંકી પડે. હવે એનું નામ પૂરી કોને પાડ્યું ભગવાન જાણે.